મિત્રો સ્વાગત છે મારી ચેનલ પર અને આજે આપણે જે અહીંયા જોવા મળી રહ્યો છે ડિફરન્શિયલ પ્રોટેક્શન રિલે 87 અને અહીંયા ફેસિયા એટલે કે અલાર્મ એનાઉન્સિએટર પર પણ આપ જોઈ શકો છો કે ડિફરન્શિયલ રિલે ફોલ્ટી તે નંબરનો અને જે રીસેટ થતો નથી અહીંયા જોઈ શકો છો આપ કે રીસેટ બટન પ્રેસ કરીએ છીએ તો પણ રીસેટ થતો નથી તો તેને કઈ રીતના રીસેટ કરીશું તો તેના માટે મિત્રો આપણે જે એબીબીનો જે આ રિલે છે અને અહીંયા જોવા મળી રહ્યો છે આપણે કે ડિફરન્શિયલ પ્રોટેક્શન રિલે 87 તો તેનો આ ફ્લેગ 13 નંબર છે આવેલો પડ્યો છે તો તે ફોલ્ટી બતાવી રહ્યો છે જો આવી રીતના તો રીસેટ ન થાય તો તેના માટે આપણે શું કરવાનું કે અહીંયા કણ આને એક વખત બહાર કાઢી અને અંદર નાખીશું એટલે તે રીસેટ થઈ જશે અને તેના માટે મિત્રો અહીંયા કણ જે આ પટ્ટી અહીંયાથી આપણે જોવા મળી રહી છે આની જે કોર્નર ઉપર તેને રિલેની આગળ લાગેલી છે તેને આવી રીતના બહાર ખેંચશો એટલે રિલે ઓટોમેટિક બહાર આવશે તો તેવી રીતના આપણે કરવાનું છે તો તેના માટે આપણે પહેલાં તો આ સ્ક્રૂને અહીંયાથી આપ જોઈ શકો છો નીચે એક સ્ક્રૂ મારેલો છે તેને થોડું ઓપન કરવો પડશે તો તેને આપણે ઓપન કરીએ તો મિત્રો તેને આપણે ઓપન કરી લીધો છે જેથી કરીને આ રિલેને આપણે બહાર આવી રીતના કાઢીએ એટલે રીસેટ થઈ જશે તો મિત્રો આપ જોઈ શકો છો કે આવી રીતના તેને આ રિલેની અંદર આવી રીતના આ આગળની જે કોર્નર પટ્ટી છે તે આવી રીતના ખુલશે અને અહીંયા પણ સ્ક્રૂ લાગેલો છે ત્યારબાદ અહીંયા પણ લાગેલો છે અને એક આ નીચે જે લાગેલો હતો જે અહીંયા કંઈ પ્રોટેક્શન કમ્પ્લીટ રહેતું હતું એટલે કે આ જે પટ્ટી છે તેની આ કોર્નર પટ્ટી તેને ઓપન નથી થવા દેતી તો તેને બહાર નીકળવા માટે અહીંયા સ્ક્રૂ જે લગાવેલો હતો જેને આપણે જોઈ શકો છો કે ખોલી દીધો તો રિલે આવી રીતના બહાર નીકળશે એ આપણે આવી રીતના આ પટ્ટીને આવી રીતના ખેંચશું એટલે રિલે બહાર આવશે તો આવી રીતના જોઈ શકો બંધ થઈ ગયો ત્યારબાદ આપણે આવી રીતના ફરીથી ફિટ કરશું એટલે આ રિલે જે ફોલ્ટી આવેલો છે તે જે મિત્રો કમ્પ્લીટ એવી રીતના ફરીથી પાછા દબાવતા તો અહીંયા આપણે જોઈ શકો છો તેનો ડેટ એન્ડ ટાઈમ અને વોર્નિંગ કે ડેટા સેટ એરર એવી રીતના આવી ગયું છે અને અહીંયા જોઈ શકો છો કે તેને એક્સેપ્ટ કરતા એમ્પિયર અને તેના આ ટ્રાન્સફોર્મરના એમ્પિયર અને ઇન્કમના એમ્પિયર અહીં આવી ગયા છે હવે આપણે મિત્રો તેને રીસેટ કર્યો તો અહીંયા જોઈ શકો છો કે તે રીસેટ થઈ ગયો છે અહીંયા જોઈ શકો છો કે તે નંબર પરથી તે જતું રહ્યું છે તો મિત્રો ગમે ત્યારે જ્યારે પણ આવી રીતના ડિફરન્શિયલ રિલે ફોલ્ટી આવે ત્યારે આપણે તેને કમ્પ્લીટ આ રિલે સ્ટાર્ટ થઈ જાય ત્યારે જ રીસેટ થશે કમ્પ્લીટ આપણે જે એબીબી મોટા અક્ષર જે લખેલું આવી જાય એબીબી લખેલું છે આ રિલે પર એબીબી મોટા અક્ષર લખેલું આવી જાય ત્યારબાદ કમ્પ્લીટ તેના એમ્પિયર અહીં જ્યારે આપણને બતાવશે ત્યારે જ તે રીસેટ થશે કમ્પ્લીટ